સિંગવડ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે દાહોદ જિલ્લાના ₹367.78 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં તારીખ 15 માર્ચ 2026ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિકાસના કામોના ભેટ આપવામાં આવી. દાહોદ વહીવટીતંત્ર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ નવીન મામલતદાર કચેરીની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે દાહોદ જિલ્લાના ₹367.78 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ અવસરે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી પીસી બરંડા તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ, પશુપાલન, ગૌ સંવર્ધન રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, લીમખેડા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, ઝાલોદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભૂરિયા, દેવગઢ બારિયા ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ, દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી તેમજ ગરબાડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા. જેમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દાહોદના કુલ ₹137.82 કરોડના 10 કામ, માર્ગ અને મકાન વિભાગ પંચાયત દાહોદના કુલ ₹60.89 કરોડના 44 કામ, જિલ્લા આયોજન કચેરી દાહોદના ₹7.23 કરોડના 220 કામ તેમજ આદિજાતિ વિકાસ વિભાગના દાહોદના કુલ ₹88.77 કરોડના 601 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જ્યારે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દાહોદના કુલ ₹7.38 કરોડના 1 કામ, માર્ગ અને મકાન વિભાગ પંચાયત દાહોદના કુલ ₹49.76 કરોડના 76 કામ, જિલ્લા આયોજન કચેરી દાહોદના કુલ ₹13.01 કરોડના 250 કામ તેમજ આદિજાતિ વિકાસ વિભાગના દાહોદના કુલ ₹2.92 કરોડના 1 કામનું લોકાર્પણ કરવામાં આવ્યું. આમ એકંદરે ખાતમુહૂર્તના કુલ ₹294.71 કરોડના 875 કામ તેમજ લોકાર્પણના કુલ ₹73.07 કરોડના 328 કામો એમ કુલ મળી ₹367.78 કરોડના 1203 કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. અને કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોને હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી. મુખ્યમંત્રીનું આદિવાસી પરંપરા મુજબ સાપો બાંધી, કામઠી આપી, કંદોરો પહેરાવી અને ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા વિકાસને લગતું સંબોધન કરવામાં આવ્યું. દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા શાબ્દિક પ્રવચન અને વહીવટીતંત્ર વતી તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા સ્માર્ટ સિટી દાહોદ અને દાહોદમાં થઈ રહેલા વિકાસની વાત કરવામાં આવી. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા વિસ્તારપૂર્વક વિકાસનું વર્ણન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતમાં થઈ રહેલા વિકાસની અને અંબાજીથી ઉમરગામ સુધીના વિકાસની વાત કરવામાં આવી. દાહોદ વહીવટીતંત્ર, દાહોદ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા સારું સંચાલન જોવા મળ્યું અને કાર્યક્રમની આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. અને વહીવટીતંત્ર અને પોલીસ વિભાગની ખડે પગે સરાહનીય કામગીરી જોવા મળી. રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહનિયા સાથે સુરેશ PS મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ.